દાહોદમાં પારસી કોલોની ગણેશ પંડાલની ઓપરેશન સિંદૂર થીમે લોકોને આકર્ષ્યા। હે વિઘ્નહર્તા, આપણા દેશ પરના તમામ વિઘ્નો હરી અને દેશની રક્ષા કરજો। દાહોદ જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે। દાહોદ શહેરમાં આવેલા પારસી કોલોનીમાં બનાવવામાં આવેલ ગણેશ પંડાલ જતા આવતા લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે। ગણપતિ ઉત્સવ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે, પરંતુ આ વખતે વિશેષ રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। આ વખતે પ્રથમ વખત પંડાલોમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે વિવિધ થીમ આધારિત પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગણેશ પંડાલ પ્રતિયોગિતાની પહેલ કરી છે, ત્યારે દાહોદના ગણેશ પંડાલ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એનું એક ઉદાહરણ એટલે પારસી કોલોનીમાં ઊભું કરેલ ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ પંડાલ। દેશની નારીઓનું સિંદૂર મિટાવનારાનું દેશની નારી શક્તિએ નોમી નિશાન મટાવી દીધું। હા, અહીં બહારથી જોતાં જ આપણને ખ્યાલ આવી જાય છે। ઓપરેશન સિંદૂરને આ ગણેશ પંડાલમાં બહારથી એટલી સ્પષ્ટતાપૂર્વક તેમજ સરળતાથી રજૂ કરવામાં આવી છે। ભારત દેશના સૈનિકોએ જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, એ વાતને ઉજાગર કરવા અને સૈન્યની શક્તિને સલામ કરવા માટે ઓપરેશન સિંદૂરની થીમ જોડવામાં આવી છે। અહીં મુખ્ય ગેટ પરથી જ આપણને દેશભક્તિના પ્રથમ દર્શન થઈ જાય છે। હા, અંદર ગયા પછી પ્રથમ આપણે ઓપરેશન સિંદૂર અને થયેલ હુમલાની યાદ આવી જાય છે। અહીંના યુવક મંડળે ડોક્યુમેન્ટરી મુજબ પ્રસ્તુત કરી છે, જાણે આપણે નજર સમક્ષ બધી ઘટના ઘટી રહી છે, જેને નિહાળનાર સૌ કોઈ ભાવુક થઈ જાય। ચારે બાજુ આર્મી જવાનો અને તોપ નજરે ચડે છે। આપણા રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આપણો નજરિયો સન્માનપૂર્વક નમી જાય છે। અને હા, નાનકડા બાળકો પણ આ પંડાલમાં સહભાગી બન્યા છે। આ થીમ દ્વારા આયોજકો વિઘ્નહર્તા આપણા દેશ પર કોઈપણ પ્રકારની આપત્તિ ન આવે અને આવતા તમામ વિઘ્નો હરવા માટેની પ્રાર્થના કરવામાં આવી છે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।